હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો એકદમ પગું બધું દુખે છે, કેમ કે કાલે વાડીમાં આટલું રખડા છે. અમે એની વાડી તો ગયા ને પાડોશની વાડીએ પણ જઈ આવ્યા, કેમ કે એની વાડીએ છે ને બકાલું કે એવું નથી વાવ્યું, એ લોકોએ જીરું ને એવું વાવ્યું છે. એટલે એની વાડીમાં કંઈ જાજુ એટલું જોવા જેવું હતું નહીં, પણ એની વાડી પણ બહુ મોટી છે. એ કે જીરું 3 મહિના પછી ઉગશે. એ કે યાર ત્યારે પાડોશની વાડીએ દેખાડું. તો પાડોશમાં એના બધા હોય ને, એના ઘરે ગયા. ત્યાં તો ટમેટા કેટલું બધું છે. અને આમ પગ તો સાંજે તો એવા દુખતા હતા કેમ કોઈ દી આટલી વાર વાડીમાં આટા વાળ્યા ન હોય, અને ફૂલ દુખે પગ. હજી અત્યારે પણ એમ જ છે કે બેઠા જ રહીએ. બહુ મજા આવે વાડીએ. ગામડાનું જીવન એકદમ શાંત, કંઈ રિક્ષાનો અવાજ નહીં, કંઈ જાતના અવાજ નહીં, અને બધાય પોતપોતાના કામમાં જ હોય. ત્યાં મજા આવે એકદમ ગામડામાં. આમ ખબર જ ના પડે સવારના 11:30થી કયા 3:30 વાગે ગયા. વાડીએ રખડા, જમ્યું, પછી પાછા વાડીએ રખડા વયા ગયા. હવે કોઈક બીજાની વાડીએ જઈશું પાછા. હમણાં લગભગ 2 કે 3 દીમાં જવાનું છે કોઈક બીજાની વાડીએ. એની વાડીએ મજા કરશું, કેમ કે એકવાર આપણો અનુભવ થઈ ગયો કે ગામડાનું જીવન એટલે બહુ મજા આવે જીવવાની જ. તો આજે આપણે જવાનું છે, કેટલાય કામ કરવાનું છે આજે. મારી બેનને કોલેજે છે ને, મારી બેનની સ્કૂલે એને સ્કોલરશીપની ઝેરોક્ષ દેવા જવાની છે. પછી ભાઈ ભેગું બેંકે જવાનું છે. પછી કોમ્પ્યુટરમાં જવાનું છે સાંજે. ચાલો નાસ્તો કરી લે અને પછી નીકળીએ. એમાં છે વઘારેલી ખીચડી અને ચા. ચાલો નાસ્તો કરી લઈએ. અને અમારો ભૂરો જોવો હોય તો ભૂરો અહીંયા ટીકા ભૂરો અહીંયા. ચાલો નાસ્તો કરી લે ફટાફટ. તો કામ પતાવીને આવી ગયા છે, અને આજે મમ્મીએ સેવ ટામેટા બનાવ્યા છે. જે કાલે વાડીએથી હું ટમાટર લાવી હતી, એ મમ્મી આજે સેવ ટામેટાનું શાક કરી નાખ્યું. અને એના ભેગા રોટલા છે, અને બીજું શું છે, હળદર છે, છાશ, આટલું છે. ચાલો જમી લઈએ અને પછી થોડીક વાર આરામ કરી. ચાલો. તો અત્યારે તૈયાર થઈ ગઈ છું, અને અત્યારે હું જાઉં છું ટ્યુશનમાં. એના પછી કોમ્પ્યુટર ક્લાસમાં જઈશું, અને પછી ફ્રેન્ડની દુકાન થોડું ઘણું કામ છે, તો આજે એ પતાવી લઈશું. ચાલો જઈ આવીએ. અને જો ટાઈમ હશે, વહેલું હશે તો નાસ્તો કરશું આજે અમે. ચાલો. ક્યાંથી લઈ આવ્યા નાસ્તો? તને કહું ક્યાંથી લઈ આવ્યું, એડ્રેસ આપું. ભરત ભાજી કોણ ત્યાં નથી આવી ને? નહીં, ત્યાંથી નથી લઈ આવ્યું. ચટણી, દાબેલી ને ભાજી કોણ. ને ભાજી કોણ ખોલું છું. એડ્રેસ કિચનમાં છે. એડ્રેસ લઈને આવી, બોલો. રાજુભાઈ ભાજી કોણ ખબર છે, અહીંયા રામગેસ્ટ હાઉસ પાસે લઈને આવી ને. એ ભરત ભાજી કોણ ના ભાઈ જ છે. એવું છે? યસ. હવે ઘરે આવી. ચાલો થોડી चटनी तो लो, चटनी के बिना कैसे खाएंगे? सेम खाता है नहीं मुझे।
इनमें में चले बात तो है तो है चलो आप लोगों को खाना है तो खा जाओ पिला मर्च वाली तीखा लगा तुझे તને ખબર ખાતો ખબર પડે કેવું હે કેવું લાગ્યું અને ત્રીજો મારો હાથ પેટ ભરવા માટે ગમે આવ્યો છે એમાં છે ને નંબર લખેલા છે હેતલબેન દેવાણી ને હિરલબેન લાખાણીના તો હું અત્યારે ઘરે આવી ગઈ છું અને નાસ્તો કર્યો છે એટલે જમવું અત્યારે છે તો હવે સુઈ જશું આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળશું આના પછીના નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય